તો એક્સિસ બેંકમાં Q3ના રિઝલ્ટ્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટ એનું છે વાય ઓન વાય બેસિસ પર 6,071 કરોડથી વધીને 6,300 જોવા મળ્યું છે. એનઆઈ એટલે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ વાય ઓન વાય બેસિસ પર 12,532થી વધીને 13,600 કરોડ જોવા મળી હતી. ગ્રોસ એનપીએ ક્યુ ઓન ક્યુ બેસિસ પર 1.44થી વધીને 1.46% થયો હતો અને નેટ એનપીએ ક્યુ ઓન ક્યુ બેસિસ પર 0.34થી વધીને 0.35% જોવા મળ્યો હતો. અને પ્રોવિઝન્સની વાત કરીએ તો વાય ઓન વાય બેસિસ પર 1,028થી વધીને 2,155 કરોડ જોવા મળ્યો હતો, જ્યારે ક્યુ ઓન ક્યુ બેસિસ પર 2,200 કરોડ જેટલો જોવા મળ્યો હતો. ત્યારબાદ બ્રોકરેજીસ પર નજર કરી લઈએ તો એચએસબીસીએ એમનો બાય કોલ આપ્યો છે અને ટાર્ગેટ કટ કરીને 1,350થી 1,170ના આપ્યા છે અને તેઓના મતે Q3ના રિઝલ્ટ્સ અપેક્ષા કરતાં નબળા જોવા મળ્યા છે અને ક્રેડિટ કોસ્ટમાં કન્ટિન્યુઅસલી વધારો થવો એ સૌથી મુખ્ય કારણ હતું આ ક્વાર્ટરમાં. મીડિયમ ટર્મ લોન ગ્રોથમાં પણ રિસ્ક જોવા મળી રહ્યું છે અને FY 2025થી 27 માટે EPS એસ્ટિમેટ્સ કટ કરીને તેઓએ 5થી 11%ના અનુમાન આપ્યા છે. ત્યારબાદ જેફરીઝે બાયની કોલ આપી છે અને ટાર્ગેટ 1,400ના આપ્યા છે. તેઓનું માનવું છે કે ડિપોઝિટ ગ્રોથમાં સસ્ટેનમેન્ટ જોવા મળ્યું છે અને મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટનો કોલ આપ્યો છે અને ટાર્ગેટ 1,300 પર શેરના આપ્યા છે અને CLSAએ આઉટ પરફોર્મ કોલ આપ્યો છે અને ટાર્ગેટ આપ્યા છે 1,400 પર શેરના. ત્યારબાદ ઇન્ફોસિસની વાત કરીએ તો તેના રિઝલ્ટ્સમાં નેટ પ્રોફિટ ક્યુ ઓન ક્યુ બેસિસ પર 6,500 કરોડથી વધીને 6,800 કરોડ જોવા મળ્યું છે, એટલે કે 4.6%નો વધારો જોવા મળ્યો છે. રેવન્યુમાં ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર 40,986થી વધીને 41,764 કરોડ અને માર્જિન્સની વાત કરીએ તો 21.1થી વધીને 21.3 જોવા મળ્યું હતું. ડોલર આવક $4,940 મિલિયન પર રહી છે અને સીસી આવક ગ્રોથ 0.9%ના અનુમાન સામે 1.7% પર રહ્યો હતો અને કુલ $2.5 બિલિયનની TCV ડીલ રહી હતી અને ઇન્ફોસિસનું ગાઈડન્સ આવતું જોવા મળ્યું છે FY 2025 માટે. તો સીસી આવક ગ્રોથનું ગાઈડન્સ 3.75થી 4.5%થી વધારીને તેઓએ 4.5થી 5% કર્યું છે અને માર્જિન ગાઈડન્સ 20થી 22% પર યથાવત રાખ્યું છે. હવે બ્રોકરેજીસની વાત કરીએ તો બર્નસ્ટાઇનનો રિપોર્ટ આવ્યો છે ઇન્ફોસિસ ઉપર. તેઓએ આઉટ પરફોર્મનો કોલ આપ્યો છે અને ટાર્ગેટ 2,330 પર શેરના આપ્યા છે. તેઓનું કહેવું છે કે કંપનીએ Q3માં રેવન્યુ, માર્જિન્સ અને અર્નિંગ્સમાં સારો દેખાવ કર્યો છે, સારું પ્રદર્શન કર્યું છે અને લાર્જ કેપ આઈટી સર્વિસીસમાં અપસાઇકલ કન્ટિન્યુ રહેશે એવું તેમનું માનવું છે અને કંપની આવનારા સમયમાં પણ બેસ્ટ અર્નિંગ્સ ડિલિવર કરશે. ત્યારબાદ મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટની કોલ આપ્યો છે અને ટાર્ગેટ આપ્યા છે 2,150 પર શેરના. તેઓનું કહેવું છે કે ફ્રી કેશ ફ્લો ટુ નેટ ઇન્કમનો જે રેશિયો છે એ પાછલા અમુક વર્ષથી કંપનીમાં મજબૂત જોવા મળ્યો છે. જેફરીઝે બાય કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 2,250 પર શેરના. HSBCએ બાય કોલ અને ટાર્ગેટ આપ્યા છે 120 પર શેરના. તેઓનું કહેવું છે કે જે આઉટલુક કોમેન્ટ્રી જોવા મળી હતી તે પોઝિટિવ હતી અને સ્પેશિયલી યુરોપ બેન્કિંગ અને US રિટેલ બિઝનેસ છે કંપનીનો, તેમાં ગ્રીન શૂટ એમાં પોઝિટિવ હતું. અને નોમુરાની વાત કરીએ તો ઇન્ફોસિસ પર તેમણે બાય કોલ આપી છે અને ટાર્ગેટ 2,220 પર શેરના આપ્યા છે. તેઓને લાગી રહ્યું છે કે આવનારા સમયમાં માર્જિન્સ પણ આ રીતે કન્ટિન્યુ પ્લે આઉટ થતા રહેશે. તો આ રીતે આજે આપણને બંને શેર્સ પર રિઝલ્ટ્સ અને તેના પર બ્રોકરેજીસની રિપોર્ટ નોટ આવતી જોવા મળી છે.